નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5 મે 2024 નીટની એક્ઝામ લેવાઈ ગઈ. તો આ એક્ઝામની અંદર આપણે આજે ફિઝિક્સના પેપરનું સોલ્યુશન છે એ કરીશું. ફિઝિક્સનું પેપર એનાલિસિસની મુજબ જોઈએ તો લગભગ મોડરેટ પેપર કહી શકાય. થોડું સરળથી લઈને મધ્યમ સુધીનું પેપર હતું. આ વર્ષની અંદર પેપરની અંદર જો થોડા ફેરફારો કર્યા હોય તો એ થિયરી બેઝ MCQ છે એનું પ્રમાણ થોડું વધારે હતું અને જે ABCDE એવી રીતે જે 5 ઓપ્શન આપણને આપ્યા હોય અને એ 5 જે વિધાન આપ્યા હોય એ વિધાનની અંદરથી પાછા આપણે ઓપ્શન છે એ A સાચો હોય, B સાચો હોય, એટલે કે મલ્ટી એની અંદર કરેક્ટ આન્સર હોય અને એને પછી ઓપ્શન આપણે સિલેક્ટ કરવાના હતા. તો થોડુંક લેન્ધી કહી શકાય પેપર, પણ પ્રમાણમાં સારું પેપર હતું. આપણે એક પછી એક MCQ છે એના સોલ્વ કરતા જઈએ. પહેલો ક્વેશ્ચન છે અહીંયા મિત્રો, એક દોલકને પ્રારંભિક ઓમેગા RPM જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વડે ભ્રમણ કરાવવામાં આવે છે અને દોરીમાં T જેટલો તણાવ છે. હવે ત્રિજ્યા એટલી જ રાખી અને જો ઝડપ ડબલ કરવામાં આવે તો તણાવ છે એ કેટલો થાય. પછી જ્યારે સમક્ષિતિજ સમતલની અંદર જ્યારે કોઈ પદાર્થ કણ ગતિ કરતા હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એક તો કેન્દ્રગામી બળ લાગશે m²r અને બીજું એક લાગશે તણાવ બળ. બરાબર. તો અહીંયા આપણે તણાવ બળ T છે એ ઓમેગાના વર્ગના સમપ્રમાણમાં છે. દળ અને ત્રિજ્યા બદલાતા નથી. હવે જો ઓમેગા છે એ ડબલ કરવામાં આવે તો તણાવ બળ છે એ કેટલું થાય. તો અહીંયા સિમ્પલ સમચલનનો ગુણોત્તર છે, રેશિયો લઈ લઈએ. તો T' ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ T' એટલે 4 ઓમેગા સ્ક્વેર ના છેદમાં ઓમેગા સ્ક્વેર. સો T' ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ T. તો આન્સર છે એ 4T છે આવશે. ચલો, અહીંયા બે બ્લોક મૂકેલા છે. એક બ્લોક 2 kg ઉપર 10 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તો ક્વેશ્ચન એ પૂછ્યો છે, આ સપાટી છે એ ઘર્ષણ રહિત છે, તો બ્લોક A દ્વારા બ્લોક B પર લાગતું બળ ગોતી લઈએ. ઓકે, તો અહીંયા મિત્રો સૌથી પહેલું કામ આપણે આનું પ્રવેગ છે એ ગોતીએ. તો પ્રવેગ બરાબર નેટ ટોટલ ફોર્સ લાગે છે 10 ન્યૂટન અને કુલ દળ છે એ 2 + 3 એટલે 5. તો અહીંયા આપણે લખીએ 10/5 એટલે આ થઈ ગયું 2 મીટર/સેકન્ડ². આ બંને બ્લોક એક સરખા પ્રવેગથી ગતિ કરશે 2 મીટર/સેકન્ડ². હવે બી બ્લોક પર બ્લોક A દ્વારા B પર લાગતું બળ, એટલે ખરેખર FBD મુજબ જોઈએ તો B પર લાગતું બળ ગોતવાનું છે. તો B પર લાગતું બળ, B પર A વડે લાગતું બળ m2 × A. સો m2 ઇઝ ઇક્વલ ટુ 3 kg અને A છે એ 2 આપેલું છે, તો 6 ન્યૂટન આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. 1 મીટર લંબાઈના એક સ્થિતિસ્થાપક તાર માટે આપણને સ્થિતિસ્થાપક સીમા અને યંગ મોડ્યુલસ છે એ આપેલા છે. તો તારની અંદર મહત્તમ ખેંચાણ છે એ આપણે ગોતવાનું છે. ઓકે, તો યંગ મોડ્યુલસ આપણને ખબર છે કે પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે સિગ્મા અને વિકૃતિ એટલે ΔL/L લઈએ. હવે લંબાઈમાં વધારો એટલે કે ΔL આપણે મેળવવો છે. તો ΔL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L/ યંગ મોડ્યુલસ. સિગ્મા આપણને આપેલું છે 8 × 10⁸ અને યંગ મોડ્યુલસ છે 2 × 10⁻11. એટલે અહીંયા તમે હિસાબ કરશો એટલે 4 અને 4 × 10⁻³ મીટર. તો એને આપણે mm ફેરવશું તો 4 × 4 mm આન્સર આવશે. તો અહીંયા એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને એની અંદર એક સોય આપેલી છે. આ સોય છે એ 5 સેકન્ડમાં 20 દોલન છે એ પૂરા કરે છે. અચ્છા, તો 20 દોલન પૂરા કરે છે ત્યારે સમય છે એ 5 સેકન્ડ લે છે. તો એક દોલન પૂરું કરવા માટે એ કેટલો સમય લેશે? તો એક દોલન માટે આપણે જે જોઈએ તો 5/20 એટલે 1/4 સેકન્ડ લેશે, જેનો આવર્તકાળ થશે.
હવે જડત્વની ચાક માત્રા આપણને આ સોય માટે આપેલી છે અને ચુંબકીય ચાક માત્રા x ગુણ્યા 10⁻5 હોય તો xનું મૂલ્ય ગોતવાનું કીધું છે. અચ્છા, તો આવર્તકાળના ફોર્મ્યુલા ઉપરથી જઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 2π√I/mb. આમાંથી આપણે પહેલાં તો એમને કરતાં બનાવીએ અને બંને બાજુ વર્ગ કરીએ તો t² ઇઝ ઇક્વલ ટુ 4π²I/m ઇન્ટુ b. સો m ઇઝ ઇક્વલ ટુ 4π²I/t² ઇન્ટુ b. ચાલો હવે વેલ્યુ મૂકી દઈએ. 4π² એમને રાખશું કારણ કે આપણા ઓપ્શનની અંદર π² આપણને આપેલા છે. I જડત્વની ચાક માત્રા આપી છે 9.8 ગુણ્યા 10⁻6 અને t² એટલે 1/4 લેશું તો 1/4² અને b ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.049. ચાલો તો મિત્રો આને હવે તમે સોલ્વ કરશો તો તમને આન્સર આવશે 1280 π². ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ c હોય તો નીચેના આપેલા વિધાનો છે ફોટોન માટેના આપણને વિધાનો પૂછ્યા છે. તો ફોટોન માટે બહુ સિમ્પલ છે. અહીંયા તમે જુઓ તો ફોટોનની ઉર્જા hf અથવા તો hν આ આવૃત્તિ છે hν છે, બરાબર છે. ફોટોનનો વેગ c જેટલો છે. યસ, ફોટોન છે પ્રકાશનો કણ છે તો એનો વેગ પણ c જેટલો છે. ફોટોનનું વેગમાન hν/c. હા, તો ફોટોનનું વેગમાન આપણે અહીંયા જોઈએ તો E ઇઝ ઇક્વલ ટુ mc². આ સૂત્ર છે તો m ઇન્ટુ c દળ ગુણ્યા વેગ એટલે વેગમાન અને E ઇન્ટુ c તો પાવર અહીંયા વેગમાન p બરાબર E/c અને E ઇઝ ઇક્વલ ટુ hν/c. તો આ પણ છે એ સાચું છે. અચ્છા, ફોટોન ઇલેક્ટ્રોન સંઘાતમાં કુલ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય તો આ સંરક્ષણના મૂળભૂત સિદ્ધાંતો છે, સાર્વત્રિક નિયમો છે. તો અહીંયા 4 ઓપ્શનો છે એ સાચા છે. ફોટોનનો વિદ્યુતભાર ધન છે તો ફોટોન કોઈ વિદ્યુતભાર ધરાવતું નથી. અચ્છા, તો ઓપ્શન છે એ અહીંયા ચોથો આવશે A, B, C અને D. બધા 4 છે એ સાચા છે. ચાલો ગેટને આધારે અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે તો બહુ સિમ્પલ આપણે જોઈએ તો અહીંયા આ A છે, આ જે છે એ નોટ ગેટ છે કારણ કે એને શોર્ટ કરેલો છે. નેન્ડ ગેટને શોર્ટ કરી દો તો નોટ ગેટ તરીકે કામ કરે. તો આ A છે એ અહીંયા A12 થઈ જશે એટલે કે નોટ A અને આ પણ નોટ ગેટ છે કારણ કે આ પણ શોર્ટ કરેલો છે એટલે અહીંયા B12 આવશે અને આ ઓર પ્લસ નોટ, બરાબર, ઓર પ્લસ નોટ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પહેલાં ઓર ફંક્શન કરશું આપણે A B એન્ડ ધેન નોટ, તો એનું આઉટપુટ આવશે નોટ. અચ્છા, ફરી એક વખત આ A છે અહીંયા A12 થઈ ગયું, B છે અહીંયા B12 અને અહીંયા ઓર ગેટ છે તો આ બંને વચ્ચે આપણે ઓર ગેટ એટલે પ્લસની સાઇન મૂકશું અને અહીંયા બબલ છે તો એના ઉપર 12 મૂકશું. ઓકે, આ અહીંયા બંનેને આપણે છૂટા પાડીએ તો 12 એટલે A થઈ જશે અને અહીંયા B થઈ જશે અને પ્લસનું ડોટ થઈ જશે. તો y ઇઝ ઇક્વલ ટુ A એન્ડ B. તો આ ગેટ જે છે એ એન્ડ ગેટ છે. તમે ટ્રુથ ટેબલ ઉપરથી પણ આ કરી શકો છો પણ આ થોડી ઇઝી મેથડ છે. ચાલો, તો થિયરી બેઝ અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા આપેલા છે નીચે જે વિધાનો આપ્યા છે એમાંથી ધ્યાનમાં લ્યો અને સાચો ઉત્તર છે એ મેળવવાનો છે. તો એ વિધાન એવું છે કે સોલાર સેલ છે એની લાક્ષણિકતા આપેલ આલેખ ચોથા ચરણમાં આવે છે. તો સોલાર સેલ માટે આપણને ખ્યાલ છે કે એનો આલેખ છે એ ચોથા ચરણમાં છે, બરાબર છે. તો વિધાન છે એ સાચું છે. રિવર્સ બાયસમાં PN જંકશન ડાયોડમાં મુખ્ય વિદ્યુતભાર વાહકોને કારણે મળતો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. અચ્છા, પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે પણ જે વિદ્યુતનું વહન થાય છે એ મુખ્ય વિદ્યુતભાર નહીં પણ ગૌણ વિદ્યુતભારને કારણે થાય છે, માઇનોરિટી ચાર્જને કારણે થાય છે. એટલે બી વિધાન છે એ ખોટું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એ સાચું અને બી ખોટું છે. બહુ સરસ મજાના ક્વેશ્ચનો છે. ખાસ કરીને તમારે મિત્રો આખા ક્વેશ્ચન વાંચી અને દરેક શબ્દ ઉપર ભાર મૂકવો જોઈએ, બરાબર. અહીંયા માઇક્રોના ક્રમનું આપણે જોઈએ ને એમ થાય કે હા ચાલો ઓકે માઇક્રોના ક્રમનું છે આપી દો જવાબ. ના, એમ નથી, બરાબર. ચાલો, અહીં ફરી પાછો એક ઇઝી ક્વેશ્ચન, બહુ સિમ્પલ થિયરી બેઝ પણ કહી શકો તમે કે અહીંયા આપણને P વર્સિસ Vનો આલેખ આપ્યો છે અને આ જે આલેખ છે એની અંદર
કાર્ય છે એ મેળવવાનું છે. તો કાર્ય છે આપણને ખબર છે કે કાર્ય છે એ પી ડેલ્ટા વી છે. W ઇઝ ઇક્વલ ટુ થર્મોડાયનેમિક્સ કાર્ય છે એ પી ડેલ્ટા વી છે. ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર. પણ અહીંયા તમે જોઈ શકો છો કે કદ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. બીસી દરમિયાન બી અને સી દરમિયાન કદમાં કોઈ ફેરફાર થતો નથી. અને કદમાં જો ફેરફાર ન થતો હોય તો કાર્ય છે એ શૂન્ય થશે. મિત્રો ખાસ પેપર લેન્ધી લાગે છે ઘણાને, પણ પેપરની અંદર જો પ્રશ્નો તમને એક લાગતો હોય કે આ ટૉપિક મારો વીક છે, આ ટૉપિકના પ્રશ્નો મારાથી ઝડપથી સોલ્વ નથી થતા, તો એને હોલ્ડ કરી દો, એને ઘડીક મૂકી દો, તરત જ આગળના ક્વેશ્ચન ઉપર જાઓ. કારણ કે આની અંદર ઘણા 35 ક્વેશ્ચન હું એવું માનું છું કે સરળ હતા, અને જો એ 35 ક્વેશ્ચન તમે પહેલાં સરળ હોય અને એ કરી નાખો તો તમારું કોન્ફિડન્સ લેવલ છે એ હાઈ થાય. એટલે પેપરો છે ને એને એટેમ્પ્ટની અંદર 1-2 એટેમ્પ્ટની અંદર સોલ્વ કરવા, એને કારણે તમારો કોન્ફિડન્સ અને તમને પેપર છે ને ભલે એ જ પેપર હશે પણ સરળ લાગશે સાયકોલોજીકલી. કારણ કે તમને 35 થી 40 ક્વેશ્ચન એવા હોય છે જે સરળથી મધ્યમ તરફના હોય, જે તમને આવડી ગયા હોય, અને આવડી જાય એટલે આપણો લેવલ છે કોન્ફિડન્સ એ વધી જાય. અચ્છા, ચલો પાછા આગળ જઈએ તો 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પાતળી સપાટ વર્તુળાકાર તકતીને પાણીની સપાટી ઉપર મૂકેલી છે અને પૃષ્ઠતાણ આપણને આપેલું છે. તો સપાટીથી દૂર કરવા માટે જરૂરી બળ છે એ કેટલું છે? તો આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. થિયરી આમ તો કહીએ તો ફોર્મ્યુલા બેઝ છે. ટી પૃષ્ઠતાણ F/L લંબાઈ. અચ્છા, એફ આપણને કીધો છે તો F ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ લંબાઈ. પણ અહીંયા આપણે જોઈએ તો એક વર્તુળાકાર તકતી છે, તો વર્તુળાકાર તકતીની લંબાઈ એટલે એનો પરિઘ એટલે 2πr. ઓકે, તો તણાવ બળ આપણને આપ્યું છે અહીંયા પૃષ્ઠતાણ આપ્યું છે 0.07 અને 2π અને r આપ્યો છે આપણને અહીંયા 4.5 સેન્ટીમીટર. સેન્ટીમીટરને કન્વર્ટ કરીને મીટરમાં ફેરવવું પડશે. ચાલો, તો અહીંયા મિત્રો અહીંયા 7 છે ને, તો તમે એક વસ્તુ અહીંયા એ કરી શકો કે અહીંયા પાઈની વેલ્યુ જે છે, પાઈની વેલ્યુ છે એ તમે 22 સપ્તમાંશ મૂકશો તો તમને ગણતરીમાં ઘણી બધી સરળતા થઈ જશે. બરાબર? અને એ ગણતરી કરશો તો આન્સર આવશે 19.8 mN મિલી ન્યૂટન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આ પણ એકદમ સરળ ક્વેશ્ચન છે. અહીંયા કોઈ એક પદાર્થ ઉપર 5 ન્યૂટનનું બળ લાગે છે અને એને કારણે એનું સ્થાનાંતર થાય છે 2t-1. તો આ સ્થિતિની અંદર આપણે એનું કાર્યત્વરા અથવા તો પાવર ગોતવાનો છે. તો પાવરનું ફોર્મ્યુલા છે પાવર P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. ચાલો, બળ તો આપણને આપી દીધું છે અહીંયા 5 ન્યૂટન, પણ સ્થાનાંતર ઉપરથી વેગ ગોતી શકાય. તો સ્થાનાંતર છે એ S ઇઝ ઇક્વલ ટુ 2t-1. આનું વિકલન કરી નાખીએ ds/dt ઇઝ ઇક્વલ ટુ 2t નું 2, 1 નું 0. બરાબર? તો ds/dt એટલે આપણને વેગ મળી ગયો. ઓકે, તો અહીંયા Fની વેલ્યુ મૂકશું આપણે 5, વેગ આપ્યો છે 2, તો આન્સર આવશે 10. તો ક્વેશ્ચન બહુ ઇઝી છે. આન્સર થિયરી આમ જોઈએ તો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, પણ એ સમયે ફોર્મ્યુલા યાદ આવવા બહુ જરૂરી છે. બરાબર? ચાલો, આ ક્વેશ્ચન એવું કહી શકાય કે તમને જે રિડ્યુસ જે સિલેબસ છે એમાંથી આવી ગયો છે, પણ કરી શકાય એવો સહેલો છે. બરાબર? અહીંયા એક તત્વ આપ્યું છે કે 82x290, એમાંથી y, z, p અને q ક્રમશઃ આલ્ફા, બીટા અને ગામા વિકિરણનું ઉત્સર્જન થઈ અને આ છેલ્લે અંતિમ નિપજ આપણને q મળે છે. તો એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક છે એ આપણે ગોતવાનો છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આલ્ફા કણનું, પહેલી પ્રક્રિયા આપણને આપી છે કે આલ્ફા કણ, તો આલ્ફા કણનું જ્યારે ઉત્સર્જન થાય ત્યારે એના પરમાણુ ક્રમાંક છે ઝેડની અંદર 2નો ઘટાડો થાય અને પરમાણુ દળાંક છે એમાં 4નો ઘટાડો થાય. તો 290માંથી 286 થઈ ગયું અને 82માંથી 80 થઈ ગયું. હવે મિત્રો બીજી થોડુંક અહીંયા સ્પીડ લાવવા માટે આ ઇલેક્ટ્રોન અને બીટા કણ ઉત્સર્જિત થાય છે, તો આ બે એકબીજાને કેન્સલ કરી નાખશે. ઇલેક્ટ્રોન દ્વારા જે પ્રક્રિયા થઈ હશે એની કરતાં બીટા કણ માટેની પ્રક્રિયા ઉલટી હશે.
તો આ બે એકબીજાને કેન્સલ કરી નાખશે, એટલે આ જો તમે ન કરો તો પણ ચાલે. પછી સીધા અહીંયા આવી જાઓ કે હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એના પરમાણુ ક્રમાંક જે 80 હતો એ 80માંથી થઈ જશે પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થશે અને પરમાણુ દળાંકમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર, તો અહીંયા 81 અને 286 એટલે કે આપણો ઓપ્શન છે એ 2 આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આને થોડોક તમે હાર્ડ ક્વેશ્ચનની અંદર ગણતરી લઈ શકો. ચાલો, તો અહીંયા એક આપણને આકૃતિ આપી છે અને આ એક કાટકોણ પ્રિઝમ છે. આ પ્રિઝમ કોણ છે એનો 90 ડિગ્રી છે. હવે 30 ડિગ્રીના ખૂણે છે એ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને અહીંયાથી જે નિર્ગમન પામતું કિરણ છે એ સપાટીને સમાંતર છે. મિત્રો, સપાટીને જ્યારે સમાંતર હોય ત્યારે ખબર છે આપણને કે આ ખૂણો છે એ ક્રાંતિ કોણ જેટલો હોય. બરાબર છે. તો તમને પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે આ પ્રિઝમ છે એનો વક્રીભવનાંક શું છે. તો સિમ્પલ હું અહીંથી શરૂ કરું, કારણ કે આ મને ખ્યાલ છે કે જો નિર્ગમન કિરણ છે એ સપાટીને સમાંતર હોય તો આ ખૂણો છે એ ક્રાંતિકોણ છે. તો પહેલો અહીંયા કોન્સેપ્ટ હું લઈશ કે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. બરાબર, sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. ઓકે, ત્યાર પછી કોઈ પણ પ્રિઝમની અંદર આપણને ખબર છે કે આ ખૂણાનો સરવાળો, આ ખૂણા અને આનો આ જે બેનો સરવાળો છે એ પ્રિઝમ એંગલ જેટલો થાય. R1 + R2 ઇઝ ઇક્વલ ટુ A. તો અહીંયા આપણે લખી શકીએ R1 + C ઇઝ ઇક્વલ ટુ 90. બીજું અહીંયા આપણે લખી શકીએ R1 + C ઇઝ ઇક્વલ ટુ 90. સો R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા C લઈ લો, R1 લઈ લો. R1 ઇઝ ઇક્વલ ટુ 90 - C. બરાબર, આ C છે, આ R1 છે. હવે આપણે આ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરીએ. બરાબર, તો સ્નેલનો નિયમ, ત્રીજું કામ હું કરું છું. બિંદુ P પાસે સ્નેલનો નિયમ છે N1 sin, N1 એટલે અહીંયા હવા છે તો N1 એટલે 1 થઈ જશે. sin 30 ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. અચ્છા, તો sin 30 એટલે 1/2 થઈ જશે. Nની જગ્યાએ લખશું મિત્રો 1/sin c. Nની જગ્યાએ લખશું 1/sin c અને sin R1ની જગ્યાએ આપણે લખશું 90 - c. ચાલો, 90 હોય તો વિધેય છે એ બદલાઈ જશે, સાઇનનું થઈ જશે cos, અહીંયા થઈ જશે c/sin c ઇઝ ઇક્વલ ટુ 1/2. સોરી, sin/cos એટલે tan લઈએ તો tan c ઇઝ ઇક્વલ ટુ 2 આવી ગયું. tan c ઇઝ ઇક્વલ ટુ 2. હવે અહીંયા તમે ત્રિકોણ બનાવી દો તો આને ધારો કે c કહેતા હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જશે મિત્રો √5. હવે આપણે અહીંયા sin c એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા sin c બરાબર લખી શકાય √2/5 ઇઝ ઇક્વલ ટુ 1/n. સો n ઇઝ ઇક્વલ ટુ √5/2. તો આન્સર આવશે અહીંયા √5/2. બરાબર. ચલો, તો આ ક્વેશ્ચનને તમે થોડાક હાર્ડ ક્વેશ્ચનની અંદર એડ કરી શકો, પણ આવા જ્યારે ક્વેશ્ચન આવે, આ બધા સ્પીડ બ્રેકર જેવું કામ કરે, તો આવું ક્વેશ્ચન આવે તમને એમ લાગે કે આમાં થોડુંક હાર્ડ લેવલ છે તો આને ડ્રોપ કરજો, મૂકી દો, હોલ્ડ કરવાને, આને મૂકીને આગળના ક્વેશ્ચન ઉપર જાઓ. તો આની નથી આવડો ને એવી કોઈ અસર તમારા માઇન્ડ ઉપર નહીં થાય. બરાબર. નેક્સ્ટ લઈએ. ચાલો, અહીંયા આપણને બે ગૂંચળાઓ આપેલા છે અને એક ચુંબક છે. ચુંબક છે એ આ સીડી ગૂંચળા તરફ ગતિ કરે છે. જો અહીંયા એસ હોય તો અહીંયા પણ આપણને ખ્યાલ આવશે કે એસ ધ્રુવ ઉત્પન્ન થશે, કારણ કે લેન્ઝના નિયમ પ્રમાણે એસને અપાકર્ષશે એટલે લેન્ઝનો નિયમ છે અહીંયા પડાય. તો એસ છે એ આ બાજુ આવશે તો અહીંયા એસ ધ્રુવ હશે. આ એન છે અહીંથી દૂર જાય છે તો દૂર જાય છે તો અહીંયા દૂર નહીં જવા દે એટલે અહીંયા પણ આપણને એસ મળશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે એસ એટલે અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ વહે. જો અહીંથી તમે જાઓ તો આ અહીંથી આપણે એમ સામે જોઈએ તો અહીંયા સી છે તો સી આ રીતે જશે તો વિષમઘડી થશે અને અહીંયા છે એ સમઘડી થશે. બરાબર. તો અહીંયા પ્રવાહ છે એસ એટલે આ ડીથી સી તરફ પ્રવાહ વહેતો હશે અને અહીંયા એસ છે આની કરતાં આટા છે એ થોડા ઉલટા આપ્યા છે તો અહીંયા પ્રવાહ છે એ થી બી તરફ છે.
થિયરી બેઝ છે. તમે ત્રિપરિમાણની અંદર જ્યારે અહીંયાથી ગૂંચળું છે એસ આ બાજુ જાય, બરાબર, તો એસ આ બાજુ જશે તો અહીંયા સાઉથ બનશે, અને સાઉથ એટલે સમઘડી દિશામાં પ્રવાહ વહેશે, બરાબર. તો સમઘડી દિશામાં અહીંયા પ્રવાહ વહેવા માટે અહીંયા પૂરું થઈ જાય છે, એકચ્યુઅલી આમ આપેલું છે, બરાબર. તો અહીંયા સમઘડી હશે તો અહીંયા વિષમઘડી, એટલે અહીંથી પ્રવાહ આમ જતો હશે તો ડીથી સી તરફ પ્રવાહ જતો હશે. ચલો ફરી પાછું એકદમ સિમ્પલ ટ્રાન્સફોર્મર માટેનો એક ક્વેશ્ચન પૂછેલો છે. તો ટ્રાન્સફોર્મર માટે આપણને ખબર છે કે એના પ્રાઇમરી અને સેકન્ડરી આટાની સંખ્યાનો ગુણોત્તર છે એ એના પ્રાઇમરી અને સેકન્ડરી જે વોલ્ટેજ છે એના ગુણોત્તર જેટલો જ હોય છે. તો અહીંયા NP/NS આપણને આપ્યું છે 1/2 આપેલું છે, બરાબર. તો આપણને અહીંયા VS જેમ VP ગોતવાનું કીધું છે. તો VS જેમ VP ઇઝ ઇક્વલ ટુ 2/1, બરાબર. થોડું ધ્યાન રાખવાનું છે, નહીંતર ભૂલ થઈ જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો અહીંયા આપણને એક આલેખ આપ્યો છે 1/λ² અને ગતિ ઉર્જા આપી છે E. તો આમાંથી કયો આલેખ છે એ સુટેબલ છે? ઓકે, તો અહીંયા આપણે કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણને આપી છે. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપર આપણે જઈએ તો λ ઇઝ ઇક્વલ ટુ h/p આ સૂત્ર છે, બરાબર. હું બે બાજુ અહીંયા વર્ગ કરી નાખું, બરાબર. અને એક સૂત્ર છે ગતિ ઉર્જા p²/2m. તો p²ની જગ્યાએ આપણે મૂકશું λ² ઇઝ ઇક્વલ ટુ p²ની જગ્યાએ મૂકશું આપણે 2km, બરાબર. ચલો આને થોડું ઉલટું કરી નાખીએ તો 1/λ² ઇઝ ઇક્વલ ટુ 2km/h. 1/λ² છે એ તમે જોઈ શકો કે y અક્ષ ઉપર છે. 1/λ² છે એ y અક્ષ ઉપર છે. અને k 2m/h કોન્સ્ટન્ટ છે, ઢાળ છે, અને k છે એ જે છે એ x અક્ષ ઉપર છે. તો બંનેનો રિલેશન છે એ y ચલે છે કે, એટલે કે સમપ્રમાણતાનો સંબંધ આવ્યો. અને સમપ્રમાણતાનો સંબંધ છે y=mx + c મુજબ આપણે જોઈએ તો સ્ટ્રેટ લાઈન આવશે. તો આલેખ છે એ આ સ્ટ્રેટ લાઈન આવશે, બરાબર. ચલો આ થિયરી બેઝ ક્વેશ્ચન છે કે યંગના જે ડબલ સ્લિટના પ્રયોગ છે એમાં એકરંગી પ્રકાશની બદલે જો ઉદ્ગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો સફેદ પ્રકાશની અંદર મિત્રો બધી જ તરંગ લંબાઈ હાજર હોય. એકરંગી પ્રકાશ છે તો એની અંદર બધી જ તરંગ લંબાઈ હાજર હોતી નથી. એકરંગી એટલે એનો અર્થ જ એવો થાય કે મોનોક્રોમેટિક, એક રંગી એટલે કે એક તરંગ લંબાઈવાળો પ્રકાશ હશે. જ્યારે સફેદ પ્રકાશ છે એ બધા જ પ્રકાશનું મિશ્રણ છે. તો આપણે એવું કહી શકીએ કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા સફેદ મળશે, કારણ કે ત્યાં કોઈ પદ તફાવત છે નહીં. પણ જેમ પદ તફાવત આવશે અને એને કારણે બધાના વેગ બદલાઈ જશે અને રંગો છે એ જુદા છૂટા પડી જશે, અને જેને ફરતે અમુક રંગીન શલાકાઓ છે એ મળશે. તો થિયરી બેઝ ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે. આગળ જોઈએ. તો અહીંયા શું કહે છે મિત્રો કે આપણને એક કથન આપ્યું છે કે 4×10⁶ કુલમના મૂલ્યની દ્વિધ્રુવી ચાકમાત્રા P ધરાવતી દ્વિધ્રુવીના કેન્દ્રથી 2 મીટરના અંતરે r રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન છે એ આટલું છે. તો અક્ષ ઉપર સ્થિતિમાન આપણે ગોતવું હોય, આપણે ફોર્મ્યુલા છે v = kp cos θ/r². આ જનરલ ફોર્મ્યુલા છે. અક્ષ ઉપર ગોતવું હોય તો θ = 0 લઈ અને kp/r² આ સૂત્રની મદદથી આપણે અક્ષ ઉપર છે એ સ્થિતિમાન ગોતી શકીએ. હવે અક્ષ ઉપર સ્થિતિમાન ગોતવા માટે તમને બધી જ વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર. અને એ તમે જો અહીંયા ઉપયોગ કરશો તો એનું સ્થિતિમાન આ આવે છે. એટલે કે કથન છે ને એ સાચું છે, પણ કારણ તમે જુઓ તો કારણની અંદર અહીંયા બગડો છે, બરાબર. તો આપણા ફોર્મ્યુલામાં બગડો આવતો નથી. તો એનું આર જે છે, રીઝન છે, કારણ છે એ ખોટું છે. તો ઓપ્શન આવશે એ છે એ સાચું છે, પરંતુ આર છે એ ખોટું છે. તમે થોડુંક ઉલટું કામ પણ મિત્રો કરી શકો. તમને અહીંયા ખ્યાલ આવી જાય કે વી છે આ જે છે એ ખોટું છે, તો આર ખોટું છે એવું તમે જુઓ તો આ એક જ વિધાન છે, આર છે એ ખોટું છે. તો એના ઉપરથી પણ તમે કહી શકો, બરાબર. તો થોડુંક તમારે પોતાની કોમન સેન્સ પણ વાપરવાની છે, એટલે એને કારણે થોડું ઝડપથી તમે જવાબ છે એ આપી શકો.
આગળ જોઈએ તો સમાન દળ ધરાવતી બે વસ્તુઓ આપણને આપેલી છે, બેયના દળ છે એ સમાન છે. અહીંયા ધારો કે આ એ છે જેનું દળ m છે, અહીંયા બી છે એનું દળ પણ m છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 0 હોય, એટલે કે જ્યારે અથડામણ થાય પછી બંને ગોળાઓ એકબીજાને ચોંટી જાય અને એક જ તંત્ર બનીને ગતિ કરે. તો વસ્તુ એ v1 વેગથી, આ જે છે એ v1 વેગથી ગતિ કરે છે, જ્યારે વસ્તુ બી એ સંઘાત પહેલાં વિરામ સ્થાનમાં છે, એટલે આનો વેગ છે એ 0 છે. તો તંત્રનો સંઘાત બાદ વેગ v2 બને છે. હવે આ બંનેનું સંઘાત પછી જે વેગ છે એ v2 બને છે. તો v1 અને v2નો ગુણોત્તર પૂછ્યો છે. તો અહીંયા વેગમાન સંરક્ષણ આપણે વાપરીએ. વેગમાન સંરક્ષણ લ્યો તો m ઇન્ટુ v1 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ m એટલે 2m ઇન્ટુ v2. ચાલો, તો અહીંયા આપણને કીધું છે v1 અપોન v2નો ગુણોત્તર કીધો છે. તો અહીંયા v1 છેદમાં v2 લઈએ તો 2m છેદમાં m કેન્સલ થઈ જશે. તો v1 અપોન v2નો ગુણોત્તર 2/1. વેગમાન સંરક્ષણનો નિયમ તમે અહીંયા સિદ્ધાંત છે એ વાપરીને બહુ સરળતાથી કામ કરી શકો. વિસ્ટન બ્રિજ છે, વિસ્ટન બ્રિજ દેખાય છે કે એની શરત છે એ સંતોષાય છે. જો શરત સંતોષાતી હોય તો આ વચ્ચેનો જે કેપેસિટર છે એને તમે દૂર કરી શકો. વિસ્ટન બ્રિજની અંદર સ્પીડ માટે આપણે એવી વાત ભણાવતા ત્યારે કરેલી કે જો બધા જ કેપેસિટર સરખા હોય અથવા તો બધા અવરોધ સરખા હોય તો જવાબ એનો એ જ મૂલ્યનો જવાબ આવશે, એટલે કે અહીંયા 2 માઇક્રોફેરાડ આવશે. તમે કરી શકો, આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં પછી સમાંતર. તો ખૂબ જ ઇઝી ક્વેશ્ચન આને તમે કહી શકો. ફરી પાછો અહીંયા ઘનકોણ છે એ પરિમાણ રહિત છે, બરાબર. જેવું જ પરિમાણ ધરાવતી રાશિ કહી તો પરિમાણ રહિત રાશિ તો વિકૃતિ એટલે ડેલ્ટા L અપોન L, લંબાઈના છેદમાં લંબાઈ આવી એટલે પરિમાણ રહિત થઈ ગયું. કોણ એટલે ખૂણો, ચાપ છેદમાં ત્રિજ્યા, તો એ પણ પરિમાણ રહિત છે. તો આન્સર અહીંયા વિકૃતિ અને કોણ એટલે કે 3 આવશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન અહીંયા પૂછી લીધો કે આ લોજિક ગેટ છે. અહીંયા ટ્રુથ ટેબલ આપણને આપેલું છે, તો આઉટપુટ માટેનો સંબંધ કયો છે? તો અહીંયા તમે જોઈ શકો કે 0નું 1 થયું, 1નું 0 થયું, 0નું 1, 1નું 0. તો બી છે એનું આ ઉલટું થાય છે, દેટ ઇઝ બી બાર. બી છે એનું ઉલટું છે તો બી બાર. બહુ સિમ્પલ. નજર તમારી કેવી છે એના ઉપર પણ આધાર રાખે, બરાબર. ક્યાં તમે નજર તમે જોવો છો. ઓકે, તો ફરી આગળ જઈએ. અહીંયા આપણને એક ગોલીય કવચ આપેલું છે, બરાબર. અને એ ગોલીય કવચમાં આપણને આ એક સી બિંદુ પાસે અને પી બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે. હવે ગોલીય કવચ છે તો ગોલીય કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, છેક સપાટી સુધી અચળ હોય. તો અહીંયા જે સ્થિતિમાન હશે એટલું જ સ્થિતિમાન અહીંયા હશે ઓબ્વિયસલી. તો આનો તફાવત લ્યો તો v - v 0. તો ખરેખર સરળ કહી શકાય એવો આ સવાલ છે, પણ કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જરૂરી છે. ચાલો, અહીંયા બીજું આગળ જોઈએ તો ફિઝિક્સનો ઓછો કેમિસ્ટ્રીનો સવાલ કહી શકીએ આને, કે પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બહુ સાચી વાત છે. બીજું, દરેક તત્વના પરમાણુઓ સ્થાયી હોય છે, તો એવું જરૂરી નથી. જે તત્વના પરમાણુ ક્રમાંક 82 લેડ કરતાં વધારે હોય તો એ બધા રેડિયો એક્ટિવ હોય, તો એ સ્થાયી હોતા નથી. તો વિધાન છે એ સાચું છે, પહેલું વિધાન, અને બીજું વિધાન છે એ ખોટું છે. તો થિયરી ઉપરથી કહી શકાય કે આ એ સાચું છે, સેકન્ડ આ બી છે એ ખોટું છે. ચાલો ફરી અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન વર્ણપટ માટે આપણને થોડી સંક્રાંતિઓ આપેલી છે અને એની સામે તરંગ લંબાઈ આપી છે. તો આ પણ તમે થોડું કોમન સેન્સ, કારણ કે જો ગણતરી કરવા જશો તો આ બધી ગણતરી કરતાં તમને થોડી વાર લાગશે. પણ આપણે અહીંયા ફોર્મ્યુલા છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/n1² માઇનસ 1/n2². અહીંયા ઉત્તેજિત અવસ્થા હોય, અહીંયા ધરાસ્થિતિ હોય, બરાબર. તો અહીંયા તમે એક વસ્તુ વિચારી શકો કે n1 1 છે, 1/n1 માઇનસ 1/n2 છે, 1 છે, વ્યસ્ત સંબંધ છે. તો આ બેની જે બાદબાકી છે એનો તફાવત ઓછો હશે તો લેમડા છે એ વધારે હશે.
તમે કરી શકો અહીંયા આ બધી જુદી જુદી કિંમતો મૂકી શકો. હું તમને એક અહીંયા બતાવી દઉં. 1 અહીંયા 2 વર્ગ 4 અને 1/n2 એટલે 3 વર્ગ 9 બરાબર. તો r અહીંયા 9 - 4 એટલે 5 અને 9 ચોક 36 ઇઝ ઇક્વલ ટુ 1/λ. લેમડા ઇઝ ઇક્વલ ટુ 36/5r અને 1 કહી દો. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે અહીંયા જો આ તફાવત છે ને એ નાનો હશે જેટલો એટલી તરંગ લંબાઈ છે એ વધારે હશે. તફાવત નાનો હશે તરંગ લંબાઈ વધારે હશે. તમે આ રીતે બધા માટે ચેક કરી શકો. તો અહીંયા 3 2 આ તફાવત છે એ અહીંયા 1નો છે. 4 થી 2 એટલે અહીંયા તફાવત જે છે એ અહીંયા 2નો તફાવત છે. અહીંયા 5 થી 2 એટલે 3નો તફાવત છે. 6 માંથી 2 છે એટલે 4નો તફાવત છે. તો તફાવત અહીંયા ઓછો છે તો એની તરંગ લંબાઈ વધારે હશે. તો સૌથી વધારે તરંગ લંબાઈ છે એ આની છે બરાબર. અહીંયા તફાવત જોઈએ તો એની સામે આ આવશે, 3 સામે આ આવશે અને 4 સામે આ આવશે બરાબર. તો કોન્સેપ્ચ્યુઅલ કહી શકાય કે તફાવત ઓછો હશે, તરંગ લંબાઈ વધારે હશે. ચાલો ફરી એકવાર 11મા ધોરણનો સવાલ, સરળ કહી શકાય એવો સવાલ છે. સરળ આવર્ત ગતિનું સમીકરણ આપેલું છે અને આપણને બે વસ્તુ માંગી છે, કંપ વિસ્તાર અને આવર્તકાળ. તો કંપ વિસ્તાર તો અહીંથી દેખાય છે કે y, આને આપણે સરખાવીએ, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ ફાઈ સાથે આપણે સરખાવીએ તો આ એ કંપ વિસ્તાર છે અહીંયા 5 થઈ જશે. સિમ્પલ ક્વેશ્ચન છે બરાબર, મીટર. અને આ જે છે એ ઓમેગા છે, તો ઓમેગા બરાબર આપણને અહીંયા આપ્યું છે પાઈ અને ઓમેગાની વેલ્યુ છે મિત્રો 2π/t. યસ, તો પાઈ કેન્સલ થઈ જશે તો t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો આન્સર આવશે એનો 5 મીટર 2 સેકન્ડ. ઓકે, તો બહુ સરળ કહી શકાય એવા પણ ક્વેશ્ચનો અહીંયા આપણને મૂકેલા છે. ચાલો તો અહીંયા આગળ આપણે જોઈએ. ફરી પાછો એક થિયરી બેઝ ક્વેશ્ચન અહીંયા આપણને પૂછ્યો છે, જોડકા જોડવાનો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રતિચુંબક બરાબર. તો પ્રતિચુંબક જે છે એ કે જેની સસેપ્ટિબિલિટીની વેલ્યુ 0 અને -1ની વચ્ચે હોય છે. તો અહીંયા એ સાથે છે અહીંયા 2 આવશે બરાબર, બી સાથે છે અહીંયા 3 આવશે. લો ચુંબક છે, ફેરોમેગ્નેટિક છે, જેની સસેપ્ટિબિલિટી ઘણી બધી વધારે હોય. આ આપણને ખબર હોય, કદાચ બીજું યાદ ન રહે તો આ તો યાદ રહે, તો આ આપણે કરી શકીએ બરાબર. તો આ બેમાંથી એક થઈ ગયું બરાબર. સી સમચુંબક એટલે પેરામેગ્નેટિક. તો પેરામેગ્નેટિકની જે સસેપ્ટિબિલિટી છે એ 0 અને ઈની વચ્ચેની હોય છે. અને અચુંબક છે, તો અચુંબક માટે જેની સસેપ્ટિબિલિટી છે એ 0 હોય છે. તો તમે બે વસ્તુ કોઈ પણ સિલેક્ટ કરી અને જવાબ છે એ આપી શકો. પણ થિયરી બેઝ છે, થોડી થિયરી તમારે આની તૈયાર કરવી જઈ રહી. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. બહુ સિમ્પલ ક્વેશ્ચન ફરી પાછો પૂછ્યો કે અહીંયા આપણી પાસે એક એલ લંબાઈનો એક તાર આપેલો છે અને એનો જે અવરોધ છે એ 100 ઓહમ છે. હવે આ તારને 10 ભાગ કરી નાખવાના છે બરાબર. અહીંયા 10 ભાગ કરવાના છે. તો 10 ભાગ કરો એટલે એક ભાગ જે છે એનો અવરોધ થઈ જશે R/10 અથવા તો 100/10 એટલે અહીંયા 10 ઓહમ થઈ જશે. એકનો અવરોધ છે એ 10 ઓહમ થઈ જાય, કારણ કે એને આપણે 10 ભાગ કરીએ છીએ. હવે શું કહે છે કે પ્રથમ 5 ભાગને શ્રેણીમાં જોડવાના છે. તો હું પ્રથમ 5 ભાગને શ્રેણીમાં જોડું તો આપણને ખબર છે કે એનો સમતુલ્ય અવરોધ 50 ઓહમ થઈ જાય. 10 + 10 + 10 શ્રેણીમાં જોડો એટલે સરવાળો થાય બરાબર. જ્યારે બાકીના 5 ભાગોને સમાંતર જોડવાના છે તો સમાંતર જોડશો. અહીંયા આ અવરોધ છે એ R, આ 10 ઓહમ 10 ઓહમ બરાબર. આ રીતે એને આપણે સમાંતરમાં જોડશું. તો સમાંતરમાં 1/10 + 1/10 + 1/10 + 1/10 એટલે 5/10 અને આને આપણે ઉલટાવી નાખીએ તો 10/5, કારણ કે અહીંયા 1/R મુજબ આપણે ગણતરી કરતા હોય તો 2 ઓહમ થઈ જશે બરાબર. તો આ જે છે એ 50 ઓહમનો આવ્યો છે, એની સાથે 2 ઓહમનો છે અવરોધ છે એ શ્રેણીમાં જોડવાનું કીધું છે કે બંને સંયોજનને ફરીવાર શ્રેણીમાં જોડવામાં આવે તો 50 + 2 એટલે કે 52
બરાબર. અહીંયા અવરોધ છે એ 52 થઈ જશે. ઓકે, આગળ જઈએ. ત્રીજા ચેપ્ટરની અંદર ખૂબ સરળ કહી શકાય એવો સવાલ કે અહીંયા આપણને એક બેટરી, એનો આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ આપેલો છે અને તમને એવું કીધું છે કે ટર્મિનલ વોલ્ટેજ ગોતો. મિત્રો, ટર્મિનલ વોલ્ટેજ તમે બે રીતે ગોતી શકો. એક તો આ સૂત્ર વાપરીને V = IR, જે R છે એ તમે 4 ઓહ્મ લ્યો, અથવા તો અહીંયા V = E - IR કરીને પણ તમે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને ટર્મિનલ વોલ્ટેજ છે ગોતી શકો. પણ એ બંને માટે જોશો તો તમારે પ્રવાહની જરૂર છે. તો હું પહેલાં પ્રવાહ અહીંયા ગોતી લઉં. તો I = V/R ટોટલ. તો વોલ્ટેજ આપેલા છે આપણને 10 અને અવરોધ છે એ આ બંને શ્રેણીમાં છે, એટલે 4 ને 1 5. તો 10/5 કરશો એટલે 2 એમ્પિયર આવશે અને અહીંયા એની તમે વેલ્યુ મૂકી દો તો V = I અને R તો 8. અહીંયા મૂકી હોમવર્કમાં એટલું જાતે કરજો. હવે તો હોમવર્ક કરો નહીં એમ તો તમે E - IR તો અહીંયા 8 વોલ્ટ છે એ આવી જશે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે કે વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણ. વર્તુળાકાર પથ ઉપર નિયમિત ગતિ કરતો કણ છે તો એનો વેગ છે તમે જુઓ મિત્રો, તો વેગ છે એ સતત બદલાય છે. દિશા, વેગની દિશા છે એ સતત બદલાય છે અને પ્રવેગ પણ જુઓ તો પ્રવેગ પણ અહીંયા કેન્દ્ર તરફ છે. દરેક વખતે અહીંયા વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય તો પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હોય. તો પ્રવેગની દિશા પણ બદલાય અને વેગની દિશા પણ બદલાય. તો બદલાતો વેગ અને બદલાતો પ્રવેગ. ચાલો આગળ જઈએ આપણે. અહીંયા તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી સજ્જડ રીતે વીંટાળેલી 100 આટાવાળા ગૂંચળામાંથી 7 એમ્પિયર પ્રવાહ. ગૂંચળું કે એટલે રિંગ સમજવાની છે. તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર છે μ0I/2 R. μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁻7. પ્રવાહ આપેલો છે આપણને 7 અને 2 અને આરની આપી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે, તો એને આપણે કન્વર્ટ કરી દઈએ. બરાબર. ફરી પાછું મિત્રો તમે અહીંયા પાઈની જગ્યાએ 22/7 મૂકશો તો આ 7 ઉડી જશે અને હવે તમે એને સિમ્પલ હિસાબ કરશો તો તમને 11×4 = 44 મિલી ટેસ્લા એ આન્સર છે એ મળશે. ચાલો આને થોડોક તમે પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન છે એ કહી શકો. પ્રેક્ટિકલ ઉપરથી પણ અહીંયા ક્વેશ્ચનો છે એ આપણને પૂછ્યા છે. બરાબર. ચાલો તો એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલ પરના કેટલા આટા છે, ક્રમ છે n+1 છે, જે મુખ્ય સ્કેલના n વિભાગ સાથે સંપાત થાય છે. તો મુખ્ય સ્કેલ છે એના n વિભાગ સાથે સંપાત થાય છે. વર્નિયર સ્કેલના n+1, મુખ્ય સ્કેલના મેઇન સ્કેલ ડિવિઝનના n સંપાત થાય છે. સંપાત થાય છે એટલે બે સરખા થાય છે. જો 1 MSD 1m = 0.1 mm દર્શાવે છે તો વર્નિયર અચળાંક છે. વર્નિયર અચળાંક કે લીસ્ટ કાઉન્ટ કે લઘુત્તમ માપ શક્તિ કે આ બધું એક જ થયું મિત્રો, જે સેન્ટીમીટરમાં તમારે ગોતવાનું છે. અચ્છા, તો લીસ્ટ કાઉન્ટનું ફોર્મ્યુલા છે લીસ્ટ કાઉન્ટ = 1 MSD - 1 VSD અથવા તો 1 મેઇન સ્કેલ ડિવિઝન -1 વર્નિયર સ્કેલ ડિવિઝન. ચાલો હું અહીંયા MSDની બદલે m લખું છું ખાલી, -1 VSD. તો Vની જગ્યાએ આપણે લખીએ અને આના છેદમાં લઈ લેશું તો m/n+1 × m. બરાબર. અહીંયા આપણે એ Vની જગ્યાએ લખશું, એક જ સેકન્ડ, Vની જગ્યાએ લખશું n/n+1. આ Vને સૂત્રનો કરતા બનાવવું એટલે n+1 આના છેદમાં જશે. ચાલો આમાંથી m કોમન કાઢી લઈએ અને n+1ને લસા લઈ લો તો n+1 - n/n+1. તમે આ મિત્રો સીધું લખી શકો. થિયરી જ્યારે તમને ભણાવી હોય ત્યારે આ વસ્તુ કીધેલી છે કે અહીંયા આ એમ રહેશે અને અહીંયા n છે એ કેન્સલ થઈ જશે તો 1/n+1. બરાબર. જ્યારે n અને n+1 હોય, એક ઓછો હોય ત્યારે તમે આ સૂત્ર સીધું વાપરી શકો છો, 1 MSD/n+1 અથવા તો
જે નંબર ઓફ વર્નિયર સ્કેલ પરના આટા છે જે મેચ થાય છે. અચ્છા ચાલો 1 m એટલે અહીંયા 0.1 mmમાંથી તમે એને કન્વર્ટ કરી નાખો મીટરમાં અને છેદમાં n+1 કરી નાખો. અચ્છા મીટરમાંથી આન્સર તમારો સેન્ટીમીટરમાં છે તો મીટરમાંથી આપણે અહીંયા કન્વર્ટ કરશું સેન્ટીમીટરમાં. મીટરમાંથી સેન્ટીમીટરમાં વયા ગયા તો અહીંયા થઈ જશે મિત્રો 0.1 ગુણ્યા 10⁻1/n+1 એટલે અહીંયા 0.01 અથવા તો 0 આને 10⁻1 લખાય તો 10⁻1 10⁻1 એટલે 10⁻2 ઘાત અને છેદમાં n+1 તો આન્સર આવશે 1/100n+1 છેદમાં લઈ લો એટલે બરાબર. ચલો તો પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન છે મિત્રો. આગળ જઈએ. ચલો તો ફરી પાછો થિયરી ઉપરનો એક ક્વેશ્ચન અહીંયા આપણને જોવા મળે કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ બુસ્ટર બહુ અગત્યનો છે. બુસ્ટરમાંથી લગભગ સવાલો આવે જ છે બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે એક ગ્લાસની સપાટી ઉપર બુસ્ટર કોણે આપાત થાય છે. બુસ્ટર કોણ એટલે ધ્રુવીભવન કોણ પણ તમે કહી શકો એને. તો જ્યારે બુસ્ટર કોણે પ્રકાશ આપાત થાય, અહીંયા બુસ્ટર કોણ છે બરાબર, ત્યારે જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે આપણને ખ્યાલ છે કે જે આ પરાવર્તિત પ્રકાશ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે અને જે વક્રીભૂત પ્રકાશ છે એની અંદર સિગ્મા અને પાઈ ઘટકો એટલે કે અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે બરાબર. તો પરાવર્તિત પ્રકાશ એ અંશતઃ ધ્રુવીભૂત હોય છે. ચાલો એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં 1/10 ભાગનું છે અને એનો વ્યાસ અડધો છે તો ગુરુત્વાકર્ષી પ્રવેગ ગોતવાનો છે. તો ગુરુત્વાકર્ષી પ્રવેગનું સૂત્ર છે મિત્રો G = gm/r². હવે શું કહે છે તમને અહીંયા તો કે દળ છે એ 10મા ભાગનું કરવાનું છે તો આપણે કરી દઈએ અહીંયા 10મા ભાગનું દળ અને વ્યાસ એટલે કે ત્રિજ્યા, કારણ કે વ્યાસને અડધું કરશો એટલે ત્રિજ્યા મળશે. જે બે જે છે વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા, પણ 2 તો છે એ કોન્સ્ટન્ટ છે એટલે વ્યાસ અડધો થશે તો એની સામે ત્રિજ્યા પણ અડધી જ થઈ જશે. પૃથ્વી કરતાં અડધો કરીએ છીએ તો ત્રિજ્યા છે અહીંયા આપણે અડધી કરશું અને એનો સ્ક્વેર. ચાલો તો gm/r² અને છેદમાં આવશે અહીંયા અંશનો છેદમાં આવ્યો જશે અને 2² 4 છે એ ઉપર આવશે. અચ્છા gm/r² એટલે 9.8 લખશું અને 4/10 એટલે 1/2.5 અને 1/2.5 વડે ગણો ભાગો અને તો 9.8નું અડધું 4.9 થાય ને 4.9 કરતાં થોડુંક ઓછું હશે તો એવો એક ઓપ્શન છે આ 3.92. કેલ્ક્યુલેટર વગર તમે આવું થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરીને નક્કી કરી શકો. ચાલો નેક્સ્ટ અહીંયા જોઈએ. ફરી પાછો થિયરી બેઝ ક્વેશ્ચન કહી શકાય મિત્રો. અહીંયા રોલિંગ ગતિ છે. અહીંયા બે ગતિ થાય છે મિત્રો. એક તો એના દ્રવ્યમાન કેન્દ્ર, આ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર જે છે સેન્ટર ઓફ માસ છે એની સુરેખ ગતિ છે અને અહીંયા જે કોઈ કણ છે પરિઘ ઉપરના બરાબર, પરિઘ પરના કણ છે એની વર્તુળમય ગતિ છે બરાબર. તો હવે આ કણ માટે આપણે જોઈએ તો એનો વેગ છે સ્પર્શકની દિશામાં હશે, વેગ v હશે અને આનો વેગ v હશે. સાપેક્ષ વેગ આપણે ગણીએ તો P બિંદુ પાસે v + v એટલે 2v વેગ જેસો થશે અને અહીંયા તમે વેગ લ્યો તો આ બાજુ આ દિશામાં એટલે ગતિ કરતું હોય તો અહીંયા એનો વેગ છે એ જે વર્તુળમય ગતિનો વેગ છે સ્પર્શકની દિશામાં આ બાજુ આવશે અને જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે એ સુરેખ માર્ગે જે ગતિ કરે છે એ વેગ આ બાજુ આવશે. તો આ બંને વેગ વિરુદ્ધ દિશામાં થઈ ગયા એટલે અહીંયા વેગ 0 હશે અને અહીંયા વેગ ડબલ હશે બરાબર. આ ગતિ કરે છે બરાબર એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને મેં કીધું એમ સુરેખ ગતિ સેન્ટર ઓફ માસનો વેગ અને પરિઘ પરના જે કણ છે એનો વેગ, તો બે એક જ દિશામાં આવશે. અહીંયા બે વિરુદ્ધ દિશામાં આવશે તો અહીંયા 0 હશે અને અહીંયા વેગ ડબલ હશે. તો આપણે અહીંયા કહી શકીએ કે P બિંદુ છે એનો ઝડપથી ગતિ કરશે Q બિંદુ કરતાં. ચાલો આગળ જઈએ. બહુ સહેલો ક્વેશ્ચન અહીંયા આપણે કહી શકીએ કે સળિયા જે છે સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે એ ગોતવાની છે. તો સળિયાના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે એ
ml²/12 આ સૂત્ર ઉપરથી તમે લંબાઈ છે એ ગણી શકો. જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે. L² ને સૂત્ર ન કરતા બનાવો તો I × 12/m, તો અહીંયા થઈ જશે 2400 × 12 દળ આપેલું છે આપણને 400 ગ્રામમાંથી કિલોગ્રામમાં. આમ તો જવાની જરૂર નથી કારણ કે બધું જ તમને CGS પદ્ધતિમાં આપેલું છે. બરાબર. આ L² આવ્યું છે. તમે આનો હિસાબ કરશો એટલે તમને જવાબ જે છે એ લગભગ 8.5 સેન્ટીમીટર મળી જશે. ચાલો, અહીંયા પણ એક મજાનો ક્વેશ્ચન કહી શકાય. બે વસ્તુને ભેગી કરેલી છે. કેવી રીતે જુઓ તો આમાં સાચો વિકલ્પ છે આપણે પસંદ કરવાનો છે. બ્રિજ સંતુલનમાં રહે તે માટેનો, સંતુલનમાં રહે તે માટેનો છે, સંતુલનમાં છે નહીં. ઘણા બધાને એવું લાગ્યું કે આ પ્રશ્નની અંદર ભૂલ છે. ના, સંતુલનમાં રહે એમ કીધું છે. તો રહેવા માટે તમે અહીંયા વિચાર કરો તો પહેલો ઓપ્શન આપણે જોઈએ તો આ નેગેટિવ છે અને અહીંયા જે ડાયોડ છે એ ડાયોડનો આ નેગેટિવ ભાગ છે. તો નેગેટિવ એટલે આ ફોરવર્ડ બાયસ થયું. બરાબર. તો ફોરવર્ડ બાયસમાં ડાયોડને કાંઈક અવરોધ હશે. બરાબર. એટલે આનો કાંઈક અવરોધ હશે, જે કાંઈ હોય, પણ એની સાથે આ સમાંતરમાં છે. તો હવે આ બંનેનો જો સમતુલ્ય અવરોધ કરો તો એ 5 કરતાં ઓછો આવે કારણ કે સમાંતર જોડાણ છે. જો અહીંયા 5 કરતાં ઓછું હોય તો આ સંતુલનમાં કોઈ દિવસ રહી શકે નહીં કારણ કે આ 10/15 છે અને આ બાજુ 10/5 કરતાં ઓછું હશે. તો આ કોઈ દિવસ સંતુલનમાં રહી શકે નહીં. હવે અહીંયા તમે જુઓ તો આ નેગેટિવ છે, આ નેગેટિવ છે એટલે આ ફોરવર્ડ બાયસ છે. તો આનો કંઈક ફોરવર્ડ બાયસ થયો એટલે આનો કંઈક અવરોધ હશે. તો 5 સાથે શ્રેણીમાં છે અને શ્રેણીમાં છે તો આનો અવરોધ 5 કરતાં તો કંઈક વધારે જ હશે. બરાબર. એટલે આ 10/15 બરાબર અહીંયા 10/5 કરતાં વધારે. તો 5 કરતાં વધારે 15 હોઈ શકે. બરાબર. તો આ ઓપ્શન છે એ આવશે. આ બે ઓપ્શન બહુ ડેફિનેટલી ના પાડી શકીએ આપણે કારણ કે આ પોઝિટિવ છે ને આ જે છે એ નેગેટિવ છે. એટલે રિવર્સ બાયસ થઈ ગયું. રિવર્સ બાયસ થઈ ગયું એટલે આનો અવરોધ ઇન્ફિનિટિવ થઈ ગયો. એ જ રીતે આનો અવરોધ ઇન્ફિનિટિવ થઈ ગયો. બરાબર. તો આ બે તો કોઈ પોસિબલ છે નહીં. તો બહુ સરસ મજાનો અહીંયા ક્વેશ્ચન આપણને પૂછ્યો. ગણતરી નથી પણ થિયરી બેઝ છે. ફરી પાછો એક થિયરી બેઝ આવ્યો છે કે સમાંતર પ્લેટ ધારક સંઘારક એટલે કે કેપેસિટર. તો કેપેસિટર જે છે અહીંયા ની મદદથી એક બેટરી સાથે એક જોડી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. અહીંયા એક બેટરી સાથે આપણે જોડી અને એને વિદ્યુત ભારિત કરે છે. જો પરિપથમાં I પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં, તો જો પરિપથમાં અહીંયા I પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના પ્લેટમાં પ્રવાહ I જ હોય, કન્ઝર્વેશન થાય. અહીંયા હા ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે, સ્થાનાંતરિત પ્રવાહ હશે, પણ પ્રવાહ તો I જ હશે. એટલે I જેટલા મૂલ્યનો સ્થાનાંતરિત પ્રવાહ કે જે I ની જ દિશામાં વહેશે. બરાબર. ચાલો આગળ અહીંયા જોઈએ. થર્મોડાયનેમિક્સ ઉપરનો સવાલ છે. આલેખ આપણને અહીંયા આપ્યો છે T વર્સિસ Vનો અને એ આલેખમાંથી અહીંયા તમે ઓપ્શન જુઓ તો કોનું દબાણ વધારે છે, કોનું દબાણ ઓછું છે, એવા ક્વેશ્ચન આપણને અહીંયા પૂછ્યો છે. તો આપણે અહીંયા PV બરાબર μRT આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. અહીંયા T ને સૂત્રનો હું કરતા બનાવું કારણ કે y અક્ષ ઉપર T છે. તો T ઇઝ ઇક્વલ ટુ આમ લઈએ, T ઇઝ ઇક્વલ ટુ P/μ ઇન્ટુ R ઇન્ટુ V. આ જે છે એ y અક્ષ ઉપર છે, આ x અક્ષ ઉપર છે. બરાબર. અને આ છે એ ઢાળ થઈ ગયો. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c વાળા ફોર્મ્યુલા ઉપર આપણે જઈએ તો આ ઢાળ થઈ ગયો. હવે વિચારજો મિત્રો કે જેનો ઢાળ વધારે હશે એનું તાપમાન પણ વધારે હશે. ઢાળ વધારેનો અર્થ એમ છે કે જેનું દબાણ વધારે હશે. બરાબર. જેનું દબાણ વધારે હશે એનો ઢાળ વધારે હશે. તો અહીંયા આપણે જોઈએ કે આનું ઢાળ વધારે છે તો આનું દબાણ વધારે હશે, આનું થોડું ઓછું છે. બરાબર. એનું સૌથી ઓછું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે P1 > P2 > P3. તો P1 જે છે એનો ઢાળ છે એ સૌથી વધારે છે. તો ઢાળ વધારે છે તો એનું દબાણ પણ વધારે હશે. μR કોન્સ્ટન્ટ છે તો P વધશે તો જ ઢાળ વધશે. બરાબર. અને ઢાળ વધે છે અહીંયા તો P વધે છે, એવું આપણે વાઇસ વર્સા ઉલટું ચતું કહી શકીએ. બરાબર.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સાદા લોલકના આવર્તકાળ ઉપર આધારિત આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો એમાં આપણને કીધું છે કે દળ છે એ 3 ગણું કરવાનું છે અને લંબાઈ છે એ મૂળ લંબાઈ કરતાં અડધી કરવાની છે. તો નવો આવર્તકાળ છે એ પ્રારંભિક આવર્તકાળના x/2 ગણો થાય છે. ચાલો તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે T=2π√L/g. બરાબર. હવે તમને શું કહે છે કે આવર્તકાળ છે એ x/2 કરવાનો છે. તો કરી દઈએ આપણે x/2 × t મૂળ આવર્તકાળનો x/2 ગણો. અહીંયા 2π લેશું, અહીંયા l લંબાઈ જે છે એ મૂળ લંબાઈ કરતાં અડધી કરવાની છે. તો મૂળ લંબાઈ કરતાં આપણે અડધી કરી દઈએ અને આ g. હવે આ બેનો આપણે ગુણોત્તર લઈએ તો અહીંયા x/2 આ t કેન્સલ થઈ જશે, 2π કેન્સલ થઈ જશે. અહીંયા આવશે √L/2g અને મલ્ટીપ્લાય અહીંયા લેશું આપણે g/l. ચાલો gl કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 1/√2 = x/2. તો x √2 આન્સર આવશે. બરાબર. તો આન્સર છે એ આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો 2 હીટર આપણને આપેલા છે અને એના પાવર રેટિંગ એટલે કે પાવર આપેલા છે. એક હીટરનો પાવર આપ્યો છે પાવર P1 = 1 કિલોવોટ અને બીજાનો પાવર આપ્યો છે 2 કિલોવોટ. બરાબર. તો પ્રથમ છે એને શ્રેણીમાં જોડવાના છે. તો શ્રેણીમાં આપણે જ્યારે જોડીએ, સિરીઝમાં જોડીએ ત્યારે આપણને ખબર છે કે પાવર ઉપર ગુણાકાર નીચે સરવાળો થશે P1 અને P1 + P2. ત્યારબાદ એને સમાંતરમાં જોડવાના છે અને સમાંતરમાં જ્યારે પાવર હશે પેરેલલમાં ત્યારે બેનો સીધો સરવાળો થશે P1 + P2. તો આ બંને કિસ્સામાં મળતા પાવરનો ગુણોત્તર છે આપણે ગોતવાનો છે. તો આ બેનો ગુણોત્તર લઈ લઈએ. સિરીઝના છેદમાં પેરેલલ = P1 P2 ના છેદમાં P1 + P2 અને અહીંયા છેદમાં છે એટલે આને છેદમાં લખશું 1/P1 + P2. ચાલો P1 P2 એટલે ઉપર ગુણાકાર કરવાનો છે. આ બેનો ગુણાકાર 1 × 2 થઈ જશે અને આ બેનો સરવાળો 1 + 2 એટલે 3, 3 × 3 એટલે 9. તો આન્સર આવશે 2/9. બરાબર. સરસ. ક્વેશ્ચનો ઘણા સરળ પૂછાયા છે પણ મહત્ત્વની વસ્તુ છે તમારું રિવિઝન, પ્રેક્ટિસ. રિવિઝન અને પ્રેક્ટિસ જેટલી વધારે હશે ને એટલા તમને સરળ ક્વેશ્ચનો છે એ સરળ લાગશે. નેક્સ્ટ આપણે લઈએ તો સમાંતર પ્લેટ સંઘારક પ્લેટ એટલે કે કેપેસિટર કે જેની બેટરી સાથે જોડવામાં આવે છે. બરાબર. આપણે કરાવેલા છે, આખા કોષ્ટક કરાવેલા છે. બેટરી જોડેલી હોય, ન જોડેલી હોય, અંતરમાં ફેરફાર કરો શું થાય. બેટરી સાથે જોડવામાં આવે છે અને એકબીજાની નજીક લાવવામાં આવે છે. તો 2 વસ્તુ કરી છે અહીંયા. બેટરી સાથે જોડેલા હશે એટલે તમને ખ્યાલ છે મિત્રો કે અહીંયા V છે એ અચળ રહી જશે અને એકબીજાની નજીક લાવે છે એટલે D છે એ ઘટશે. બરાબર. હવે D ઘટે તો પહેલું તો અહીંયા બેટરી સાથે જોડેલું છે એટલે કેપેસિટન્સનું જે સૂત્ર છે C = ε0A/d. હવે D છે એ ઘટે છે તો કેપેસિટન્સ છે એ વધશે. બરાબર. તો પહેલું આપણે અહીંયા કહી શકીએ સંઘારકતા એટલે કે કેપેસિટન્સ છે એ વધશે. ચાલો બીજું છે અહીંયા Q = CV ફોર્મ્યુલા ઉપર જઈએ તો C છે એ વધે છે, V છે એ અચળ છે તો Q પણ છે એ વધશે. તો અહીંયા આપણે લખી શકીએ કે સંગ્રહિત વિદ્યુતભાર પણ વધે છે. ચાલો ત્રીજું છે અહીંયા વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર એટલે કે Q બરાબર આપણે CV સૂત્ર છે વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર VQ. તો Q વધે છે મિત્રો. હા, Q વધશે તો આ બેનો ગુણાકારનો જવાબ પણ વધશે તો આ પણ વધશે. તો ઓપ્શન છે અહીંયા A, C અને E આવશે. આનો ગુણોત્તર અચળ નહીં રહે કારણ કે સૌ ખ્યાલ છે કે Q બદલાતો હોય, V બદલાતો નથી. તો Q બદલાતો હોય તો ગુણોત્તર છે એ બદલાય. ચાલો બહુ સિમ્પલ ક્વેશ્ચન. નાના ટેલિસ્કોપ માટે આપણને ટેલિસ્કોપની મોટવણી પૂછી છે. તો મોટવણીનું સૂત્ર છે મેગ્નિફાઈંગ પાવર FO/FE. તો FO આપણને આપેલું છે 140/5 કરશો એટલે 28 છે એનો આન્સર આવશે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન અહીંયા પૂછી લીધો પણ એ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન તો આવ્યા. બરાબર.
ચાલો, એક પ્રબળ ચુંબકીય ધ્રુવ સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલી છે. અહીંયા માની લો કે એક તકતી છે. અહીંયા આ જે છે એ તકતી અહીંયા માની લો, અને અહીંયા સમક્ષિતિજ સપાટી ઉપર એને રાખેલી છે, અને અહીંયા કોઈ પ્રબળ ચુંબક છે. મૂકવામાં આવે તો ખાલી જગ્યા માટે બળ જોઈશે. જો તકતી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા માટે. હા, જો ચુંબકીય હોય તકતી તો ચુંબકીય ક્ષેત્રમાં તકતી આવે, ચુંબકીય તકતી આવે તો એના ઉપર બળ લાગશે, તો એને જકડી રાખવા માટે બળ જરૂર પડશે. બરાબર. બીજું, જો તકતી અચુંબકીય, હવે અચુંબકીય તકતી હોય તો એમને પડી જ રહે ટેબલ ઉપર, એને સમક્ષિતિજ રાખવા માટે કોઈ બળની જરૂર પડે નહીં. બરાબર. તો આ છે એ નહીં આવે. જો તકતી સુવાહક હશે, હા, સુવાહક હોય અને પાછી ગતિ કરતી હોય તો એની અંદર આપણને ખ્યાલ છે કે સુવાહક તકતી હોય તો એની અંદર વિદ્યુતભાર હોય. વિદ્યુતભાર જો વી વેગથી ગતિ કરતા હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે, અને જો બળ લાગે તો એને જકડી રાખવા માટે આપણે બળની જરૂર પડશે. તો એને દૂર કરવા માટે વી વેગથી દૂર કરવા માટે બળની જરૂર પડશે. પછી જો તકતી અવાહક હોય તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર અથવા બળ ક્ષેત્રને કારણે બળ લાગે. બરાબર. તો અહીંયા એ અને સી છે એ આવશે. ચાલો, નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને એક યંગ મોડ્યુલસ આપેલો છે, જે 10⁻5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા રેખીય તાપીય વિસ્તરણાંક એટલે કે આલ્ફા, લંબાઈ 1 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻3 હોય એવા ધાતુય સળિયાને 0 થી 100 ડિગ્રી તાપમાને વિસ્તરણ પામે નહીં કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તો ઉત્પન્ન થતા દાબીય બળ આપણે મેળવવાનું છે. અચ્છા, તો અહીંયા હું યંગ મોડ્યુલસ આપ્યું છે એટલે ફરી પાછું યંગ મોડ્યુલસ ઉપરથી આપણે કામ કરીએ. તો યંગ મોડ્યુલસ જે છે એ યંગ મોડ્યુલસ પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો પ્રતિબળ એટલે F/A લખી શકાય, અને વિકૃતિ એટલે ΔL/L. ΔL/L. અચ્છા, હવે અહીંયા મિત્રો ΔL, તો આપણને ΔL એટલે વિસ્તરણાંક આપેલો છે, એટલે કે આલ્ફા ઉપરથી આપણે જઈએ, 1 ડાયમેન્શનલ વિસ્તરણાંક આપ્યો છે. તો ΔL/L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ΔT, અથવા તો ΔL ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ΔT ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણે લખીએ ΔL/L ઇઝ ઇક્વલ ટુ લખશું આલ્ફા ઇન્ટુ ΔT ઇઝ ઇક્વલ ટુ વાય. સો એફને સૂત્રનો કરતા બનાવીએ તો વાય એ આલ્ફા ΔT. તો યંગ મોડ્યુલસ આપેલો છે, એ આલ્ફા ΔT, આ બધું જ તમને આપેલું છે, અને બહુ સરળતાથી તમે આની અંદર આ બધી કિંમત મૂકશો તો જવાબ છે એ 15 × 10⁻³ ન્યૂટન છે એ મળી જશે. 2 ચેપ્ટરને અહીંયા ભેગા કર્યા છે મિત્રો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. તો એમ દળ અને આર ત્રિજ્યા. અહીંયા તમે જુઓ તો આ પૃથ્વી છે જેનું દળ એમ છે અને એની ત્રિજ્યા છે એ આર છે. હવે પૃથ્વીની સપાટી ઉપરથી અહીંયા 2r અંતરે એક અહીંયા આપણે ઉપગ્રહ છે એને તરતો મૂકવા માટેની જરૂરી ઉર્જા આપણને પૂછી છે. અચ્છા, તો ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટી ઉપર હશે ને પછી અહીંયા આવશે. બરાબર. તો અહીંયા એની ઉર્જા ગણશું, કુલ ઉર્જા, અહીંયા એની કુલ ઉર્જા ગણશું, અને પછી બેની બાદબાકી કરીએ એટલે આપણે ઉર્જાની જરૂર પડે. તો સિમ્પલ છે. ચાલો, તો પહેલાં આપણે પૃથ્વીની સપાટી ઉપર એની ઉર્જા લખીએ. તો સપાટી ઉપર ઉર્જા થશે -GMM/r જેટલી. બરાબર છે. હવે આ જગ્યાએ એની ઉર્જા લખીએ તો થોડુંક આપણે ગણતરી કરીએ. એની આ જગ્યાએ ઉર્જા ગતિ ઉર્જા હશે, કારણ કે ગોળ ગોળ ફરે છે, અને એની પાસે બીજી સ્થિતિ ઉર્જા પણ હશે. ગતિ ઉર્જા લખીએ આપણે 12mv², અને સ્થિતિ ઉર્જા છે Gmm/3r, કારણ કે આ r છે, આ 2r છે. ઓકે, થોડુંક આપણે આગળ કામ કરીએ. mv², અહીંયા વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, તો mv²/3r ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ Gmm, આ કેન્દ્રગામી બળ છે ગુરુત્વાકર્ષણ બળ જેટલું હશે, તો Gmm/r², r એટલે પાછું 3r નો વર્ગ કરશું, એટલે અહીંયા 3r². ચાલો, આ 3r એક અહીંયાથી ઉડાડી દઈશું, તો mv² ઇઝ ઇક્વલ ટુ આવશે Gmm/3
3r. હવે 1/2 વડે હું અહીંયા ગુણી નાખું તો 1/2 તો અહીંયા થઈ જશે 6. બરાબર. તો ચાલો હાફ mv² ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો gm m અપોન 6r માઇનસ gm m અપોન 3r. આ બેની બાદબાકી કરશો એટલે માઇનસ gm m અપોન 6r આવશે. એને આમાંથી આપણે બાદ કરી દઈએ. ચાલો તો અહીંયા એનર્જી લખશું આપણે -gm અપોન 6r માઇનસ gm અપોન r. ચાલો તો માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે કારણ કે અહીંયા માઇનસ છે અને એમાંથી બાદ કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચાલો આનો તમે હિસાબ કરશો એટલે જરૂરી લઘુત્તમ ઉર્જા તફાવત છે એટલે પ્લસ લેશું. બરાબર. તો 5 માંથી 6 માંથી આ એક બાદ થશે એટલે 5 gmm અપોન 6r છે એનો આન્સર આવશે. તો આ થોડુંક લેન્ધી અથવા તો થોડુંક કેલ્ક્યુલેટિવ કહી શકાય. બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ આપણે. અહીંયા એક કેપેસિટર આપેલો છે જેને એક એસી બેટરી સાથે જોડેલો છે જેના વોલ્ટેજ 210 જે વોલ્ટેજ એસીના વોલ્ટેજ હોય એ આપણને ખબર છે કે VRMS હોય અને ફ્રીક્વન્સી આપણને આપી છે 50 હર્ટ્ઝ. તો ક્વેશ્ચન એ પૂછ્યો છે કે આ પરિપથમાં પીક પ્રવાહ પૂછ્યો છે એટલે મહત્તમ પ્રવાહ આપણને IM કેટલો થાય એ પૂછ્યું છે. તો સિમ્પલ છે. ઓમના નિયમ મુજબ આપણે અહીંયા કામ કરીએ તો VRMS બરાબર IRMS અપોન મોડ ઝેડ. પણ મોડ ઝેડની જગ્યાએ અહીંયા આપણે ખાલી કેપેસિટર છે એટલે 1/ωc લખશું. બરાબર. ચાલો તો આમાંથી આ ωc છે એના ઉપર વયા જશે તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન ωc. અને VRMS આપણને આપ્યું છે 210. ઓમેગા બરાબર આપણે લખી શકીએ 2π. એટલે પાછું 22/7 લખશું. બરાબર. અને f એટલે આપણને આપ્યું છે 50 અને c આપણને 3.14 લ્યો તો વાંધો નહીં. અને c જે આપ્યો છે એ 10 માઇક્રોફેરાડ આપેલો છે. અચ્છા અહીંયા તમને જે મળશે મિત્રો IRMS મળશે પણ IRMS નથી ગોતવાનું. આપણે ગોતવાનું છે IRMS બરાબર Im/√2 છે સૂત્ર. આપણે મહત્તમ પ્રવાહ ગોતવાનો છે તો અહીંયા આપણે મૂકી દઈએ Im/√2. ચાલો તો Im આપણે મેળવશું તો એ આપણને મળશે 0.93 એમ્પિયર. બરાબર. નેક્સ્ટ આપણે લઈએ L લંબાઈના સળિયા છે. અહીંયા એક L લંબાઈનો સળિયો છે. બરાબર. અને એની મેગ્નેટિક મોમેન્ટ જે છે એ m આપેલી છે. m જેટલી ચુંબકીય ચાક માત્રા. તો m ઇઝ ઇક્વલ ટુ આપણને મેગ્નેટિક મોમેન્ટ ખબર છે કે લંબાઈ અને એનું ધ્રુવમાન LP જેટલી એની મેગ્નેટિક મોમેન્ટ થાય. હવે એમ કીધું છે કે આને મધ્યમાંથી વાળવામાં આવે છે. આ મધ્યમાંથી વાળી દીધો છે. તમે એના સ્કેલ માપમાં ન જતા. બરાબર. મધ્યમાંથી જો વાળી દે તો લંબાઈ છે એ L/2 થશે. આની લંબાઈ પણ L/2 થશે. અને આ ખૂણો એવું કીધું છે કે 60 ડિગ્રી છે. બરાબર. તો હવે આની ચુંબકીય ચાક માત્રા ગોતવાની. તો મિત્રો ચુંબકીય ચાક માત્રા ગોતવા માટે આ અસરકારક બે છેડા વચ્ચેનું બે ધ્રુવો વચ્ચેનું અસરકારક અંતરની આપણે જરૂર પડે. તો L/2 60 હોય તો આ પણ L/2 થશે. તો મેગ્નેટિક મોમેન્ટ જે છે એ બે વચ્ચેનું અંતર L/2 અને એને ગુણ્યા ધ્રુવમાન. અચ્છા L/P બરાબર m લખી શકાય તો m/2. તો નવી મેગ્નેટિક મોમેન્ટ જે છે એ m/2 થઈ જશે. ચાલો અહીંયા જોઈએ તો એક આપણને V વર્સિસ T નો આલેખ આપેલો છે અને પ્રવેગ અને સમયનો આલેખ આપણને પૂછ્યો છે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં અહીંયા વેગ છે એ 0 છે. વેગ 0 હશે તો પ્રવેગ એ 0 હશે. પછી વેગ છે એ વધતો જાય છે. વેગ વધતો જાય એટલે પ્રવેગી ગતિ થઈ. પણ આ સુરેખા છે અને સુરેખા હોય તો વેગ વધતો જાય પ્રવેગી ગતિ અને સુરેખા હોય તો પ્રવેગ અચળ થઈ ગયો. અહીંયા પ્રવેગ કેવો હશે? અચળ હશે. એ જ રીતે અહીંયા તમે જુઓ તો ઉતરતો ઢાળ છે તો પ્રવેગ અહીંયા પણ અચળ હશે. પણ અહીંયા નેગેટિવ પ્રવેગ હશે, અહીંયા પોઝિટિવ હશે. કારણ કે આ ચડતો ઢાળ છે, ચડતો ઢાળ પોઝિટિવ હોય, ઉતરતો ઢાળ નેગેટિવ હોય. અને વચ્ચેની સ્થિતિ તમે જુઓ
તો વચ્ચેની સ્થિતિમાં વેગ અચળ છે ને વેગ અચળ હોય તો પ્રવેગ છે એ 0 હોય. તો આ સ્થિતિને અહીંયા સંતોષતો હોય એવો આ આલેખ છે. તમે જુઓ તો શરૂઆતમાં અહીંયા પ્રવેગ છે એ આપણને મળે છે, અચળ પ્રવેગ છે, પછી 0 છે, ફરી પાછો અચળ પણ દિશા બદલાઈ ગઈ. બરાબર, તો આ આલેખ છે એ આપણે સિલેક્ટ કરી શકીએ. બરાબર, શરૂઆતમાં પ્રવેગ છે એ પોઝિટિવ છે, પછી વચ્ચે 0 થશે, પછી નેગેટિવ થશે, દિશા ઉલટાઈ ગઈ. તો આ એક જ ગ્રાફ છે એ આને સંતોષે છે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે. ફરી પાછો થિયરી બેઝ ક્વેશ્ચન કહી શકાય કે ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે સાચો નથી. પકડજો વસ્તુને, સાચો નથી. કારણ કે પહેલું જ તમને એમ લાગે લે આ તો સાચું છે, પણ સાચો નથી. આ સાચું છે. બરાબર, તેઓ સમાન ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થાય. તો વિદ્યુત ચુંબકીય છે તરંગો છે એ સમાન ઝડપથી નહીં, નિયમિત ઝડપથી નહીં, પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારથી ઉત્પન્ન થાય છે. એટલે આ વિધાન છે એ ખોટું છે. એટલે આપણો જવાબ આ સાચો છે. બરાબર, ચલો નેક્સ્ટ અને છેલ્લો લઈએ. F ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી સ્ક્વેર પ્લસ બીટી વડે વ્યાખ્યાયિત બળ એક કણ પર ટી સમયે પ્રવર્તે છે. તો આલ્ફા અને બીટાના અચળાંક છે એ ગોતવાના છે. મિત્રો આ જો બળ હોય, બરાબર છે, તો આ પણ પદ બળ હોય અને આ પણ પદ બળ હોય. તો હું બેયને સરખાવી દઉં. આલ્ફા ટી સ્ક્વેર અને બીટા ટી બે સરખા જ હોય. બરાબર, કારણ કે તો જ બેયનો સરવાળો કરી શકીએ. હાથી વત્તા હાથી જ કરી શકાય, હાથી વત્તા ઘોડો થાય નહીં. એટલે આ હાથી વત્તા હાથી જ હોય. એટલે આલ્ફા ટી સ્ક્વેર છે તો આ બીટા ટી બે સરખા જ હોવા જોઈએ. ચાલો આમાં હું આલ્ફા અપોન બીટા કરીએ તો ટી સ્ક્વેરના છેદમાં ટી થશે, એક ટી કેન્સલ કરી દે તો આલ્ફા અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ ટી આવશે. હવે તમને અહીંયા કીધું છે પરિમાણ રહિત કરવાનું કીધું છે. તો પરિમાણ રહિત કરવા માટે હું આનું જે આલ્ફા અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ એનું પરિમાણ T1 થઈ ગયું. બરાબર, આલ્ફા અપોન બીટા જે છે એનું પરિમાણ અહીંયા આપણે ટી સ્ક્વેર આના છેદમાં જશે, એટલે ટીના છેદમાં ટી સ્ક્વેર એટલે 1 અપોન ટી, તો આ ટી -1 થઈ ગયું. બરાબર, હવે હું બે બાજુ જો ટી વડે ગુણી નાખું, બે બાજુ ટી સમય વડે ગુણી નાખું તો ટી -1 + 1 છે એ 0 થઈ જશે. તો આનું પરિમાણ છે એ 0 થઈ જશે. તો આન્સર છે એ ચોથો આવશે આલ્ફા ટી અપોન બીટા. ઓકે, તો આ તમારા નીટના જે પેપર છે એનું સોલ્યુશન થઈ ગયું. મિત્રો આની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો છો. થેન્ક યુ.